હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં ફરી આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે લેક્ચર 2 વર્ગ અને વર્ગમૂળ જે ટોપિક છે એને આગળ વધારીએ. મિત્રો, તમે જો નવા હોય તો ખાસ વિડીયોને મિત્રો શેર કરજો. આપના સુધી જે આપણે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી ફ્રી જે શીખીએ છીએ એ વસ્તુ બીજા બાળકો સુધી પણ પહોંચે એવો એક અમારો આગ્રહ છે. વર્ષોથી આપણે નવોદય સૈનિક શાળા હવે સીઈટી ની પણ તૈયારી કરાવશું ઓનલાઈન આ પ્લેટફોર્મ આ ચેનલ પર. એની સાથે સાથે મિત્રો જ્ઞાન સાધના એનએમએમએસ કોઈ પણ ટોપિક્સ તમારે શીખવા હોય તો ફક્ત તમારે મને મેસેજમાં તમારા જિલ્લાનું નામ લખી એનએમએમએસ તો એનએમએમએસ લખશો. ઓકે, નંબર આપણા છે 94 080 3 95 મિત્રો. આ નંબર પર ફક્ત તમારે મેસેજ કરવાનો, હાય લખી અને તમારા જિલ્લાનું નામ લખશો. અને જો નવોદય કરવું હોય તો નવોદય લખવાનું, જો તમારે એનએમએમએસ સીઈટી તો સીઈટી. ઓકે, હાલ મિત્રો આપણે ટોપિક તરફ વધી આગળ. તો વર્ગ અને વર્ગમૂળનો પહેલી વાત આપણે જોઈ હતી કે અમુક કોન્સેપ્ટ આપણે જોયા વર્ગના, એક નિયમ અને બેઝિક વર્ગ કરતા શીખા. મેં તમને ફર્સ્ટ લેક્ચરની અંદર જ જો આપણે વાત કરીએ તો વર્ગ કરતા શીખવાડ્યું. ઓકે, કોઈ પણ સંખ્યાનો દાખલા તરીકે આપણે અહીંયા વાત કરીએ, યાદ કરી લે, તાજું કરીએ કે ભાઈ 52 નો વર્ગ કરવો છે મારે તો શું થાય? તો આપણને ખ્યાલ છે કે 52 ગુણ્યા 52 કરવાના. વર્ગનો મતલબ કે એ જ સંખ્યાનો એ સંખ્યા સાથે ગુણાકાર. તમને આ કોન્સેપ્ટ સમજાઈ ગયો. ઓકે, 25 નો વર્ગ મારે કરવાનો છે તો 25 નો વર્ગ મારે કરવો એનો મતલબ શું થયો? 25 નો ગુણાકાર મારે 25 સાથે કરવાનો. ઓકે, એટલે આનો જવાબ આવશે 625. ઓકે, તો મિત્રો આ કોન્સેપ્ટ જો તમે સમજી લીધો તો હા પાડો. હવે આપણે વર્ગ નહીં પણ વર્ગમૂળ ઉપર આગળ વધીએ. વર્ગમૂળ, જો મિત્રો તમારી સામે રકમ છે 1296 નું વર્ગમૂળ શોધો. મિત્રો જો આ 25 નો વર્ગ કરીએ તો 625 અને 625 નું આપણે વર્ગમૂળ શોધીએ મિત્રો, વર્ગમૂળ, તો આપણો જવાબ શું આવવો જોઈએ? 25 આવવો જોઈએ. કઈ રીતે? તો આજના વિડીયોમાં આપણે કોન્સેપ્ટને એકદમ બેઝિક થી સમજીશું. ઓકે, તો વિડીયો મિત્રો શેર કરી દો. ચાલો ફટાફટ. આપના અલગ અલગ જિલ્લા મિત્રોની અંદર જે આપણે વર્ગો ચલાવીએ છીએ ફ્રી ક્લાસ, તેમાં ગુજરાતના તમામ જિલ્લાના બાળકો આપણી સાથે જોડાય માટે શેર કરો. પહેલો દાખલો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ 1296 નું મારે વર્ગમૂળ શોધવું છે. જો મિત્રો કોઈ પણ સંખ્યાનું આપણે વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે એના ખંડ એટલે વિભાજન કરવું પડે, જેને આપણે અવિભાજ્ય અવયવની રીત. આપણને ખ્યાલ છે કે અવિભાજ્ય અવયવની રીત આપણે શીખા. જો મિત્રો આપણે અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા શીખ્યા પછી અવિભાજ્ય, એનું જો એ જ્ઞાન છે અત્યારે તમને આ ટોપિકમાં પ્રકરણ 3 માં વિભાજ્યતાની ચાવી છે, લસા ગુસા છે, એ જેમાં આપણે અવિભાજ્ય અવયવ પાડવાનું શીખ્યા, એ કોન્સેપ્ટ અહીંયા ઉપયોગી બનશે. એવું નહીં વિચારતા ગણિત ટોપિક છે, ક્યાંય એક ટોપિક પૂરો થયો પછી પૂરું, એ જ વસ્તુ બીજા ટોપિક સાથે જોડાયેલો છે. તો આ ખાસ આપણે સમજવાનું. તો આપણે અવિભાજ્ય અવયવ પાડતા હતા તો આ રીતે મિત્રો 1296 લખવાના. ઓકે, અને જે રીતે આપણે અવયવ પાડીએ છીએ એ રીતે બે વડે, સૌપ્રથમ બે વડે વિભાજ્ય છે. બેકી સંખ્યા હોય મિત્રો યાદ રાખજો, જે સંખ્યા બેકી હોય તો બે વડે ચાલે ત્યાં સુધી આપણે બે વડે, પછી 3, આ રીતે આગળ વધવાનું. અહીં બે વડે ભાગ ચાલશે. હા, 2 6 12. જો તમને ખ્યાલ ન આવતો હોય મિત્રો તો આ રીતે તમે ભાગાકાર કરી શકો કે ભાઈ 1296 ને 2 વડે ભાગો, 2 6 12. જો શરૂઆત છે એટલે કોન્સેપ્ટ બેઝિક આપણે સમજવું છે એટલે આ બધી મેથડ હું તમને કરું છું. પછી તમે સ્ટેપ બાય સ્ટેપ કરી શકો. ઉતાવળ કરશો તો ભૂલ થશે, એટલે ઉતાવળ નથી કરવાની. અહીંયા મિત્રો શું આવ્યા? ઉપરથી ઉતાર્યા 9, 2 ચોક 8, 1 6 2 8 16. તો આ કોન્સેપ્ટ આપણે કહીએ તો 648 આપણો જવાબ આવ્યો મિત્રો. તો અહીંયા 648 આવ્યો. ઓકે, હવે જો મિત્રો વાત કરવી હોય આપણે આગળ તો હજુ બે વડે ચાલશે. હા, કેમ? બેકી સંખ્યા છે. ઓકે, હજુ બે વડે ચલાવીએ તો 2 તેરી 6, 2 દુ 4, 2 ચોક 8. જો સમજાય તો હા પાડો મિત્રો. અવિભાજ્ય અવયવ પ્રકરણ 5 માં પણ શીખ્યા, વિભાજ્યતાની ચાવીમાં શીખ્યા છે, એટલે આ વસ્તુ તમારા માટે શીખેલા છો એટલે એવું માની લઈએ આપણે. 2 એકા 2 મિત્રો, 3 માંથી 2 બાદ કરો, 1 વધેલ 1 અને 2 2 6 12 અને 2 દુ 4. જો મિત્રો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ નીચે આપણે ઉતરવું છે.
ઓકે, હવે અહીંયા 2 વડે ચાલે, હા 2 અઠ્ઠા 16, 1 વડે. હવે મિત્રો અહીંયા એકી સંખ્યા આવી ગઈ. જો બેકી સંખ્યા હતી ત્યાં સુધી આપણે 2 વડે ભાગ ચલાવ્યો. હવે એકી આવે છે તો એકી આવતી હોય તો આપણે 3 વડે ભાગ ચલાવવાનો છે. તો 81 છે મિત્રો, એને જો 3 વડે ભાગીએ તો 3 દુ 6 અને 2 વધે ને ઉપરથી ઉતારો 1, 3 સત્તા 21. તો મિત્રો અહીં 27 આવશે. શું આવશે અહીંયા? 27. જો તમને સમજાય તો હા પાડો. એકદમ નિરાતે બેઝિક આપણે સમજતા આગળ વધવાનું છે. ઓકે, હવે અહીંયા 3 વડે ચાલે, હા 3 9 27, 3 તેરી 9, 3 એકા 3. જો આખો અવિભાજ્ય અવયવ આપણે પાડ્યા એને બાજુમાં અહીંયા લખવાના છે 1296. એના અવિભાજ્ય અવયવ ક્યાં પડ્યા? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. પછી તગડા કેટલા છે? 3 એક વખત જોડી છે, 2 વખત અને 3 વખત. જો મિત્રો આ અવિભાજ્ય સંખ્યાની વાત આપણે કરીએ છીએ તો અહીંયા આપણે જો ખાસ એ સમજી લઈએ કે અહીંયા આપણે જોયું અવિભાજ્ય 1296 ની તો કે આ એક, પછી આ 2 કેટલી વખત? 4 વખત છે, તો 3 મિત્રો ભૂલવા નથી. ઓકે, તો અહીંયા જોડી બનાવો. આ એક જોડી બની, આ બીજી જોડી, આ ત્રીજી અને ચોથી. તો મિત્રો 1296 નું આપણે વર્ગમૂળ કાઢવું છે તો આ નિશાની આવે જેને આપણે ટોપી પહેરાવી એવું કહેવાય. ઓકે, 2 નો વર્ગ. જો મિત્રો આ 2 ગુણ્યા 2 એનો મતલબ થાય 2 નો વર્ગ. આ બીજી જોડી મળે છે ને 2 નો વર્ગ કહેવાય. ઓકે, અહીં 3 નો વર્ગ, અહીંયા 3 નો વર્ગ. જો આટલો કોન્સેપ્ટ સમજાઈ ગયો. વર્ગમૂળ આપણે કાઢવું છે. કેનું કાઢવું છે? વર્ગમૂળ. તો કે 1296 નું આપણે વર્ગમૂળ કાઢવાનું છે. અહીંયા આ બધી સંખ્યા આપણે જે વર્ગવાળી છે, જેનો વર્ગ કર્યો બધી સંખ્યા એક વાર લખવાની છે. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 2 દુ 4, 3 તેરી 9, 9 ચોક મિત્રો 36. જો 9 ચોક 36, તો મિત્રો 36 ગુણ્યા 36 તમે કરશો તો 1296 જવાબ મળશે. તો મિત્રો જ્યારે પણ વર્ગમૂળ શોધવાનું હોય, જો કોન્સેપ્ટ સમજાવું છું તમને, કોઈ પણ સંખ્યા આપે એનું વર્ગમૂળ શોધવાનું હોય ત્યારે અવિભાજ્ય અવયવ પાડવાના. પછી જે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ તો એની જે જોડી બને છે એ જોડીને બબેની જોડીમાં આપણે વિભાજિત કરવાના છે. એમાં એક જોડી લેવાની, બીજી બધી એક જોડી લેવાની. જે સંખ્યા છે એને એક વાર જ ગુણવાના છે. ઓકે, અહીં 2 વખત છે તો 2 નો વર્ગ કરી નાખ્યો અને આ એક જ બગડો આપણે લેવાનો. આ એક બગડો, આ એક તગડો, આ એક તગડો, એ આપણો ત્રણેયનો એ ચારે સંખ્યા મળે છે એનો ગુણાકાર કર્યો. જો સમજાણું હોય તો હા પાડો. ઓકે, અહીંયા મિત્રો સાથે સાથે તમને એક શોર્ટ ટ્રીક, જો વર્ગ આપણે કરવો છે તો એની એક ટ્રીક પણ તમને શીખવાડી દે. કેમ કે તમને અમુક બાબતો કોન્સેપ્ટ મેં તમને કાલે એક વસ્તુ શીખવાડી કે ભાઈ કોઈ પણ સંખ્યા 25 આપે તેનો વર્ગ કરવો હોય તો આપણે શું કર્યું? તો કે 5 એકમનો અંક 5 આવે છે તો 25 મૂકી દેવાના અને 2 પછી કઈ સંખ્યા આવે? 3, તો એ બંનેનો ગુણાકાર 2 તેરી 6. ઓકે, પણ મિત્રો જ્યારે આવો 5 નથી, એકમના સ્થાને 5 નથી, સમજો હમણાં જ આપણે જોઈએ 36 નો વર્ગ આપણે કરવાનો છે. હમણાં જ આપણે દાખલો કર્યો તો 36 નો મારે વર્ગ કરવો છે તો 36 ગુણ્યા 36 આ રીતે કરવા પડે. મારે આ રીતે નથી કરવું તો એક બીજી મેથડ તમારા માટે હું લઈને આવ્યો છું. ઓકે, 36 છે મિત્રો તો એના આ રીતે આપણે લખી શકાય 3 અને 6 આ રીતે. બરાબર, તો આ એકમનો અંક છે એનો આપણે વર્ગ કરવાનો. જો તમને 1 થી 10 ના વર્ગ આવડે તો જ આવડશે આ ટ્રીકો. એટલે 6 નો વર્ગ કરીએ તો છાયા કેટલા થાય મિત્રો? કેટલા થાય? 6 નો વર્ગ કરીએ તો 36 આવે. ઓકે, તો 36 નો છગડો આ 3 છે એ વધી જશે. તો વધી માટે મિત્રો અહીંયા તમને બતાવું છું, અહીં વધી કેટલી મૂકવાની છે? 3 વધી મૂકવાની થાય. ઓકે, હવે આ બંનેનો ગુણાકાર 6 ગુણ્યા 3, 6 તેરી મિત્રો કેટલા થાય? હવે 6 અને દશકના અંકમાં 3 એ બેનો ગુણાકાર થાય 6 તેરી 18. 18 ગુણ્યા 2 કરો. 18 નો પાછો આ વર્ગ છે એટલે 2 ની સાથે 3 ગુણ્યા 6, 6 તેરી 18, 18 ગુણ્યા 2, 18 દુ મિત્રો 18 દુ 36. તો 36 મિત્રો અહીંયા એડ થશે. યાદ રાખજો, કેમ કે 3 વધી હતી ને એની અંદર એડ કરો એટલે થશે મિત્રો કેટલા? 39. તો 39 નો મિત્રો શું આવશે? અહીંયા નવડો મૂકવાનો છે. વધી આ 3 પાછા ક્યાં જાય? આગળ વધીમાં. મિત્રો વધી યાદ રાખવા માટે આપણે 3 લખીએ છીએ. હવે 3 નો વર્ગ કરો. 3 નો વર્ગ 3 તેરી 9. તો મિત્રો 9 અહીંયા મૂકી દો. આ બેનો સરવાળો 12. તો 12 6 મિત્રો હમણાં આપણે કર્યું 12 6 સંખ્યાનો આપણે વર્ગમૂળ કાઢ્યું. શું મળ્યો જવાબ? 36. તો આ રીતે આપણે કરી શકીએ. પહેલા શું કરવાનું સ્ટેપ જોઈએ.
આપેલી સંખ્યાનો એકમનો આંક છે એનો વર્ગ કરો, વધી હોય તો વધી ગણવાની, પછી જે સંખ્યા આપે છે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો થાય, એનો ગુણાકાર આવે એ ગુણાકારને પછી 2 વડે ગુણવાનો. સમજી લો મિત્રો, અહીંયા સિમ્પલ વસ્તુ તમારી માટે એક અલગ બીજો એક ઉદાહરણથી આપણે સમજીએ. મિત્રો ખાસ અહીંયા ધ્યાન આપજો. સમજો કે મેં 51 સંખ્યા લીધી, ઈઝી તમને સમજાવું તો 1 નો વર્ગ કેટલો થશે? 1 જ થશે. હવે 5 અને 1 મિત્રો આ સંખ્યા કઈ બને? 5 અને 1 તો 5 51 થાય તો 5 અને 1 નો ગુણાકાર કરવાનો છે તો 5 એકા 5 જ મળે. હવે એ જે જવાબમાં આવે છે એનો ગુણાકાર કોની સાથે મારે કરવાનો? 2 સાથે. તો 5 દુ 10, 10 નો મિત્રો અહીંયા આવશે 0, વધી 1 આપણે યાદ રાખવાની અને 5 નો વર્ગ કરો લો 25, 25 વત્તા 1 એટલે 26. તો 51 ગુણ્યા 51 કરો તો 26, 2601 આપણો જવાબ આવે. તો અહીંયા ટ્રીક શું છે? તો કે ટ્રીક એ છે કે જે સંખ્યા તમે એકમ છે એનો પહેલા વર્ગ કરવાનો થશે, બરાબર? એ આવશે 1 થી 9 ની વચ્ચેની સંખ્યા. 0 હોય તો ઈઝી થઈ જાય, 5 હોય તો ઈઝી થઈ જાય છે. ઓકે, તો આ રીતે તમે દાખલા વધુ પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. તમને 4-5 દાખલા આપી દઉં અહીંયા. સમજો 37, 42, 96, 58, 84 આ 5 સંખ્યા આપું છું, એનું વર્ગ કરજો. ઓકે ઓકે, હવે આપણે વર્ગમૂળ તરફ વધી. આ તો ટ્રીક યાદ આવી એટલે કીધી. 3136 નું વર્ગમૂળ શોધો તો 3136. મિત્રો હવે જો પેલી વસ્તુ જો ટ્રીક થી શીખવું હોય ને તો પણ તમને હું શીખવાડી શકું. ટ્રીક શું છે સમજી લો. 3136. ઓકે, ઓપ્શનમાં તમને શું આપ્યું? 52. હવે 52 જો મિત્રો 52 નો વર્ગ આપણે કરીએ તો મિત્રો એકમનો અંક શું છે? 2. યાદ રાખજો, એકમનો અંક 2, 2 નો વર્ગ કરે 4. તો આ જે 52 ગુણ્યા 52 કરશું તો એકમનો અંક આવશે મિત્રો 4. અહીંયા આપણે એકમનો અંક 6 છે એટલે ઓપ્શન એ. મિત્રો ઓપ્શન ટ્રીક યાદ રાખજો, ઓપ્શન જોઈને જવાબ આપવાનો છે. સ્માર્ટ કામ. હવે આપણને કોન્સેપ્ટ ખબર પડી ગઈ એટલે આવી ગુણાકાર કરવાની અથવા અવિભાજ્ય અવયવ ન પાડવા હોય તોય તમને જવાબ મળી જાય. અવિભાજ્ય અવયવ આપણે પાડવા જ છે, નથી નહીં, પણ તમને એ ધ્યાન દોરું છું કે કેમ. અહીં 2 નો વર્ગ કરીએ તો 4 આવે તો મિત્રો અહીંયા 6 છે તો આ જવાબ હશે નહીં. 6 નો મિત્રો 56, તો 6 નો વર્ગ કરીએ તો એકમનો અંક 6 છે, એકમનો વર્ગ 36, તો અહીંયા મિત્રો 6 આવે છે. સમજી લઈ, આવે છે. 8 કરીએ તો 88, 8 ગુણ્યા 8 કરશું એકમનો શું આવશે? 64. 64 નો અહીંયા ચોગડો આવે. જો તમે 58 ગુણ્યા 58 કરીએ અહીંયા મિત્રો જો ખાસ આપણે કરીએ તમારા માટે 58 જેવું ટ્રીક આપણે યાદ કરી લઈએ. 88, 64 નો મિત્રો થાય ચોગડો. કેટલા વધી કેટલી પડી? 6. આ 2 નો ગુણાકાર કરો. 8 5 8 5 8 5 40, 40 અને આ 40 આવ્યા મિત્રો. 5 અને 8 નો ગુણાકાર 8 5 40 આવ્યા. ઓકે, 40 અને એનો 40 નો ગુણાકાર પાછો 2 સાથે, કારણ કે વર્ગ છે ને એટલે 2 વડે ગુણવાના એટલે 80 આવ્યા. તો અહીંયા મિત્રો 80 માં મિત્રો 8 6 ઉમેરવાના વધીના તો 86 આવ્યા. તો 86 નો મિત્રો અહીંયા છગડો આવશે. 86 નો છગડો વધી પડી મિત્રો પાછી 8 જોઈ લો. ઓકે, હવે અહીંયા 25 ને 8 એટલે કેટલા થાય? 26 27 28 29 30 31 32 33. મિત્રો જવાબ કેટલો આવે? 33. ઓકે, તો મિત્રો 25 ની અંદર મિત્રો આપણે અહીંયા વધી હતી 8 એડ કરી, 25 ને 8 એડ કર્યો એટલે કેટલા થાય છે? તો 25 ને 8 એટલે 33. તો આ રીતે આપણે જોઈએ તો 33 64 આનું. તો મિત્રો અહીંયા આપણે ખાસ જોવાનું એ છે પ્રશ્નમાં કે આ એનો જવાબ આવશે નહીં. ઓપ્શન ઉપરથી આપણે જવાબ લેવાના હોય, ઓપ્શન ઉપરથી તો આ ન આવે. અને અહીંયા 60 હોય તો આનો વર્ગમૂળ તો મિત્રો 36 છે. મિત્રો 36 આવે એટલે મિત્રો આ જવાબ આવશે નહીં. એટલે આપણો જવાબ ઓટોમેટિક ખબર પડી ગઈ, બી આપણો જવાબ બનશે. આપણે અવયવ પાડવા હોય તો તમે પાડી શકો છો. ઓકે, ચાલો જો સમજાઈ ગયું હોય તો હા પાડે. હવે અહીંયા આપણે વાત કરીએ 4 આવે. મારે એકમનો અંક 1764 માં 4 છે તો હું 42 નો છે. અહીંયા મિત્રો 42 નો હું વર્ગ કરવા જઈશ, સમજો તો મને શું મળે જવાબ? તો એકમનો અંક 4 આવે છે તો હા આ જવાબ હોઈ શકે. અહીંયા 4 છે તો ચોકે ચોકે 16, 4 નો વર્ગ કરો 6, આનો એકમનો અંક 6 આવે તો આ જવાબ આવશે નહીં. છાએ 36 આપણે જોઈએ છે 4 તો આ જવાબ હશે
નહીં. હવે 48 તો 48 માં 88 64 તો 4 આવી શકે, તો આ આવી શકે છે, અહીંયા આવી શકે, તો આપણો જવાબ ક્યાં 42 હશે મિત્રો, ક્યાં 48. ઓકે, હવે 48, હવે 42 એટલે કોની નજીક થાય તો 40. 42 સંખ્યા કોની નજીક છે, તર્ક લગાડો 40 ની નજીક, અને 48 સંખ્યા કોની નજીક છે તો 50 ની નજીક. તો 50 નો વર્ગ કર્યો તો 2500 મિત્રો, 2500 થાય. 40 નો વર્ગ કરો તો ચોકે ચોકે 1600. તો સહજ છે કે આપણો જવાબ કોની નજીક આવે છે 1764, તો 42 ની નજીક, એટલે આપણો જવાબ આવશે 42. પણ મિત્રો અહીંયા આપણે ખાસ એક વસ્તુ યાદ રાખીએ, મેં ટ્રીક સમજાવી પણ આપણે દાખલાને પણ સમજવાનું છે. તો અહીંયા આપણે ખાસ અવિભાજ્ય અવયવ પાડવાના છે. આપણો જવાબ આપણને મળી ગયો કે 42, પણ મારે 42 કેમ આવ્યા છે એ પણ આપણે સમજાવવું છે. તો મિત્રો વિડીયો પહેલા શેર કરતા જાજો, જેથી કરીને બીજા બાળકો પણ આપણી સાથે જોડાઈ જાય. અહીંયા લખવાનું છે 1764. ઓકે, આપણે 42 જવાબ કેવી રીતે આવે એ પણ આપણે જોઈએ. ચાલો, અહીંયા બેકી સંખ્યા છે, હા 2 વડે ભાગ ચાલશે, હા 2 8 16, 1 વધ્યો 2 8 16. ઓકે, અને 2 દુ 4. જો મિત્રો સમજાય તો હા પાડતા જાજો. 2 આના આપણે ભાગાકાર જ કરીએ છીએ 2 વડે. ઓકે, અડધા જ કરવાના છે. અહીંયા 4, અહીંયા 1. ઓકે, હવે એકી સંખ્યા આવી ગઈ, તો હવે અહીંયા મિત્રો 3 વડે ભાગ ચલાવવો હોય તો ટ્રાય કરીએ. 3 એકા 3, 1 વધ્યો 3 ચોક 12, 2 1 3 સત્તા 21. તો મિત્રો અહીં જો 3 વડે ભાગ ચાલે છે. ઓકે, તો અહીંયા 3 વડે ચલાવીએ તો 147 આવ્યા છે. ઓકે, હજુ 3 વડે ચાલશે તો હા 3 ચોક મિત્રો 3 ચોક કેટલા થશે, 3 ચોક 12 અને 2 વધે છે તો 27, ત્યાં 3 9 27. ઓકે, હજુ તમે જો 49 છે તો હવે આપણને ખબર પડી જાય કે 49 તો 7 વડે જ ભગાશે. 7 27 49, 7 એકા 7. તો અહીંયા જવાબ શું આવશે 1764 નો અવિભાજ્ય અવયવ કેટલા પડ્યા 2 ગુણ્યા 2, પછી 3 ની જોડી બને છે 3 ગુણ્યા 3, પછી મળે છે 7 ની જોડી. ઓકે, હવે આપણે કરવાનું શું છે તો અહીંયા આપણે 1746 ને આ રીતે વર્ગમૂળમાં લખીએ. અહીં 2 નો વર્ગ, અહીંયા 3 નો વર્ગ, અહીંયા 7 નો વર્ગ. તો આપણો જવાબ શું આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો આ આપણો જવાબ આવશે. તો અહીંયા જો 2 તેરી 6, 6 ગુણ્યા 7, 6 સત્તા 42. તો 42 સંખ્યાનું વર્ગમૂળ શું નીકળે 1764. મિત્રો આપણને દાખલાનો જવાબ આવડી ગયો હતો, ખાસ હું તમને કહું, પણ આ કરવાનું કારણ એ છે કે નેક્સ્ટ એવા દાખલા આવે કે કોઈ એવી સંખ્યા છે કે કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણાકાર કરીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા બને, તો ત્યારે આ અવિભાજ્ય અવયવ ખાસ પાડવા પડે. આ વર્ગમૂળમાં તો તમને ટ્રીક શીખવાડું છું, પણ આ ગણતરી કરવી પણ જરૂરી રહે છે. એનું કારણ કે આગળ દાખલાની અંદર ખાસ આ બાબત તમારે કરવી પડશે. ઓકે, જોઈએ આ હોમવર્કમાં આપું છું, તમને જાતે કરજો મિત્રો હોમવર્ક. આ હોમવર્કમાં તમારા માટે છે, સ્ક્રીનશોટ પાડતા જાઓ. આ દાખલો તમારા માટે હોમવર્ક છે. આજે આપણે જાજુ હોમવર્ક આપવાના છે, જોજો મિત્રો, કેમ કે જે કોન્સેપ્ટ સમજતા જઈએ છે એટલે આપણે તમને વધારે. અહીંયા જો હવે નવી પેટર્ન આવી, એક પેટર્નને પૂરી કરી, બીજી પેટર્ન 392 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી. જો મિત્રો ગુણવાથી આ કોન્સેપ્ટ સમજવો તો પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો અહીંયા મિત્રો શું કરવાનું છે તો 392 ના આપણે શું પાડવા પડશે ભાગ, અવિભાજ્ય અવયવ 2 વડે ભાગ ચાલે છે. જોઈએ બેકી સંખ્યા છે 2 એકા 2, 2 9 18, 2 6 12, 196 આવ્યા. ઓકે, હવે 2 વડે ભાગ ચલાવો. 2 8 મિત્રો 16, 2 9 18, 2 8 16. જો મિત્રો તમને સમજાવું છું સ્ટેપ બાય સ્ટેપ, જોતા જાજો, અને ક્યાંક આપણી ભૂલ હોય તો જોવાનું, ઉતાવળ નહીં કરવાની. 2 ચોક 8, 2 9 18. હવે અહીંયા આવે છે 7 27 49, 7 એકા 7. તો 392 જે સંખ્યા હતી, હવે એને મારે કઈ નાનામાં નાની સંખ્યા વડે, મિત્રો શબ્દ વાંચજો, નાનામાં નાની સંખ્યા વડે હું ગુણાકાર કરીશ. એના અવયવ આપણને કેટલા મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7.
તો મિત્રો અહીંયા આપણે એક સમજવાનું એ છે કે આવી જ્યારે બસ 392 સંખ્યાના અવિભાજ્ય અવયવ આપણે પાડ્યા. ઓકે, શું કામ? તો કે એમાંથી કઈ સંખ્યાની જોડી તૂટેલી છે? મિત્રો અહીંયા આપણે જોઈએ છે આ એક બગડો છે, આ સાતડાની જોડી પૂરી છે, તો આ જોડી પૂરી છે, આ જોડી. તો હવે 300 ને મિત્રો 300 આ 92 સંખ્યા છે, એમાં આ બે નો એક બગડો મળે છે, આ એક જોડી પૂરી થઈ ગઈ, આ એક બગડો વધે છે. તો અહીંયા મિત્રો એક બગડો હું એડ કરી દઈશ. તો કઈ નાનામાં નાની સંખ્યા મેં એડ કરી ગુણી? તો કે 2 વડે. જો એને 2 વડે હું ગુણવામાં આવે, સમજો, તો એ સંખ્યા કેવી બનશે? પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. મિત્રો જો અહીં ટ્રાય કરવી હોય તો 392 ની આપણે 2 વડે ગુણી નાખીએ. 2 દુ 4, 2 9 18 નો આટલો વધી પડી 1, 2 તેરી 6 ને 7. તો જવાબ આવ્યો 784. મિત્રો આ તો ખાલી સમજવા માટે, આપણો જવાબ તો અહીંયા જ હતો 2. આપણો દાખલો અહીંયાથી જ પૂરો થઈ ગયો. કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણશું તો એ સંખ્યા પૂર્ણ વર્ગ બનશે. તો 784 છે કઈ સંખ્યાનું વર્ગમૂળ છે એ તમારે જોવાનું છે. આનું વર્ગમૂળ તમે કાઢજો, આપણે એમાં નથી પડવું, આ તો ખાલી સમજાવવા માટે હતી. પણ આપણે જે આ જોડી હતી એ કઈ જોડીમાં ઘટતી હતી? તો કે બગડો ઘટે છે, તો બગડા વડે ગુણી નાખો એ જવાબ. સમજો મિત્રો અહીંયા આ રીતે આવ્યું હોય 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો મિત્રો અહીંયા શું ઘટે છે? બગડા પૂરા છે, પાતળાની જોડી પૂરી, તગડો ઘટે છે. તો આ દાખલો આવી રીતે આવ્યો તો 3 વડે ગુણો તો એ સંખ્યા પૂર્ણ. કેમ કે આપણે 2 ની જોડીમાં અવિભાજ્ય સંખ્યા જે આવે છે ને જોડી પૂરી કરવાની, ને જે સંખ્યા ઘટતી હોય એના વડે ગુણી નાખો તો એ તમારો જવાબ બનશે. ઓકે, 675 છે કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી? આ મિત્રો આ જ પેટર્ન છે તમારે મિત્રો 675 ના આ રીતે અવયવ પાડો અવિભાજ્ય, અને જે જવાબ આવશે અવયવ અને કયો અવયવ ખૂટે છે એનો એની સાથે ગુણાકાર કરી નાખજો. ઓકે, તો મિત્રો અહીંયા સુધી જ આપણે આજનો વિડીયો રાખીએ છીએ. વર્ગ અને વર્ગમૂળના કોન્સેપ્ટ મોટે ભાગે મિત્રો ક્લિયર થયા. હવે નેક્સ્ટ આપણે આના એક સાદુ રૂપના દાખલા છે અને 1-2 પેટર્ન હશે એ જોઈ લઈશું, જેથી કરીને આ 3 જ લેક્ચરમાં આપણે વર્ગ અને વર્ગમૂળને પૂરો કરી દઈએ. કેમ કે વધારે વર્ગમૂળ ઉપર વધારે નથી દેવું, કેમ કે એ નવોદયમાં કરતા સૈનિક શાળામાં વધારે દાખલા પૂછાય. પણ તમારા શીખવા માટે, ખાસ કે જીવનમાં ક્યાંક ઉપયોગી બને એટલા માટે આ કોન્સેપ્ટ તમને આ 3 વિડીયોમાં આપણે પૂરું કરશું. ઓકે, અહીંયા સુધી રાખીએ, ફરી મળશું. જય હિન્દ, જય ભારત.